ખબર ના લોકોને હું આપતા હોય પૈસા. ફાઇનલી મિત્રો કતારગામ ભોગી ગયા. રાજસ્થાન કરતા વધારે ગરમી તો હરિયાણામાં છે. મહાદેવ મારા કલેજાઓ કેમ છે, મોજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં, અમે પણ મોજમાં. હા મિત્રો, આપણે સાયકલ યાત્રાનો છે દિવસ આજે 10મો અને જો નીકળી ગયા છે જ્યાં હોટલ છે ચામુંડમાં ને ત્યાં રોકાણ હતા, જે તમે કાલના વ્લોગમાં જોયો હશે. અત્યારે ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. 8 વાગે વ્લોગ ચાલુ કર્યો, 6 વાગે ઊભા થઈ ગયા હતા. 6 વાગે ઊભા થઈ 7 વાગે નીકળી ગયા હતા. સાયકલ ચલાવે છે, સારો પવન આવે છે. થોડોક ખાલી પવન આવે છે સામેથી. ઓકે, થોડોક થાક લાગે છે. થાક લાગે ને કેમ કે ચાલુ સાયકલ બોલી એટલે થાક લાગવાનો છે. જો આવો કંઈક રસ્તો છે, નીકળી ગયા છે. અને હા મિત્રો, તમારો ડેલીનો ટાર્ગેટ હવે છે 75 થી 70 કિલોમીટર ડેલી કાઢવાનો છે. તો જ અમે 7મા મહિના ભોગવવાના છીએ ના. એટલે જેમને ગમે એવો રસ્તો હશે એટલે એમાંથી જેમ બને એમ 70 કિલોમીટર તો કાપવી જ પડશે. ઓકે, તો જોઈએ કપાય ન કપાય, રામ જાણે. આઈ ડોન્ટ નો. જોઈએ હવે કેટલી કપાય છે ડેલીની. ઓકે, તો મારા કલેજા વખતે 10:30 થઈ ગયા છે. જો છાડો છે મિત્રો, પાણી પીવા બેઠા છે, આરામ કરવા બેઠા છે. કેટલું કિલોમીટર કાપ્યો અત્યારે આપણે મિત્રો? હવે અમે આજે 71 નો ટાર્ગેટ રાખ્યો હતો, અહીંયાથી 42 રહ્યું છે, એટલે મતલબ 29 કિલોમીટર જેવું કપાણું. 29 જેવું કાપી નાખ્યું છે. ઘડીક આરામ કરી પછી આગળ નીકળ્યો. ઓકે, તો મિત્રો જો તે 12 ને 18 જેવું થઈ ગયું છે. ગઢલમ છે મિત્રો, આવ્યા છે લખણ. જો ના મજા કરું, કઈ વાંધો નહીં. અહીંયા આવ્યા હતા ઠંડુ પાણી ભરવા, પાણી હતું ને. જો મિત્રો ઠંડુ પાણી, ફૂલ ઠંડુ છે. જો અડો તમે, આમ જો અડો ફૂલ છે ને, ફૂલ ઠંડુ છે પાણી. જો હા, જો સાહિલભાઈ ની સાયકલ એન્જિન ગરમ થયું ને ત્યાં બાટલો ઓગળી. કાંઈ ને હાલો મિત્રો, જો પાણી પીને ઘડીક આગળ જાય. આગળ એક છે ને આને કંઈક રેસ્ટોરન્ટ જેવું, ખાટલા જેવું છે ને. આરામ કરી પછી બપોરે કંઈક 2 વાગે સાયકલ ચાલુ કરી. ઓકે, મહાદેવ કલે જાવ. જો 2 વાગી ગયા છે મિત્રો. અહીંયા છાંયડો હતો મિત્રો, ઘડીક આરામ કરતા હતા. જેને જે શું હોય આરામ કરવો એ કરે, કેમ કે બહુ તડકો હતો એટલા માટે જો અમે આરામ કરવાનું રાખ્યું છે 2. ઓકે, જો ભાઈ જાગી ગયા છે, 2 વાગી ગયા છે. હવે આપણે આગળ નીકળીએ. ઓકે મિત્રો, નીકળી ગયા છે ને ગરમી એટલી છે ને કે ના પૂછો વાત. એટલી ગરમી છે, બસ આ ગરમી અઠવાડિયા જેવી હાલ છે. અઠવાડિયા કે ખબર નહીં કેટલા દિવસ પંજાબ લગી. અને હમણાં ઓનલાઈન જોયું તો રાજસ્થાન કરતાં વધારે ગરમી તો હરિયાણામાં છે. હા, હમણાં જોયું તો ઓનલાઈન, ત્યાં તો બહુ ગરમી છે. ખબર નહીં ના શું હાલત થાય, રામ જાણે. બધું મહાદેવના હાથમાં છે. જોઈ હવે મિત્રો નીકળી ગયા છીએ આગળ. ધીમે ધીમે સાયકલ ચલાવી છે. પવન તો બહુ આવતો નહીં, તડકો આવે છે અમુકનો. ઓકે, એક જોતા સારું કે પવન નથી એટલે સાયકલ હાલે છે. બાકી હાલતા જવું પડે કાલે છે. ઓકે, હવે હાલો ધીમે ધીમે આગળ વધી. ફાઇનલી મિત્રો કતારગામ ભોગી ગયા. ના હો, મજા કરો છો કેમ કે મિત્રો સુરત ને ખાસ કરીને કતારગામની તો ઘણી યાદ આવે છે. ઓલી આલુ પૂરી ને એવું યાદ આવે, કેમ કે અહીંયા શું બધું ખાવાનું હોય ને. અહીંયા તો બસ સેવ ટમેટા શાક ને બધું હોય. અને જતા કે મોસ્ટ ઓફ નોનવેજ બનાવે, એટલે જે આ સુરતનું ખાણી પડે ને બહુ યાદ આવે, બહુ અતિશય. ઓકે, જો આવો કંઈક રસ્તો છે મિત્રો. હોન બધા મારે છે ક્યાં ના ખબર ને. ખબર ના લોકોને હું આપતા હોય પૈસા. એક પછી કાનમાં હોન મળે, એક કાનમાં આવે. જો કાનમાં મારે હોન ડાયરેક્ટ આ લોકો. હાલો મિત્રો, ધીમે ધીમે આગળ વધીએ. ઓકે, હવે ખાલી આઈ થિંક 15 કિલોમીટર જેવું છે. જ્યાં અમારે જવાનું છે ને ત્યાં 15 કિલોમીટર જેવું છે. ઓકે, તો જેમ મને ફટાફટ નીકળીને ભોગી. મારા કલેજા નથી ઝાડવાના છાંયડે, નથી દુકાનના છાંયડે. એક છાંયડો છે પહાડના છાંયડે ઘડીક ઉભા છીએ સેફટીની સાથે. પણ જોઈ હમણાં સેફટી હતી માથામાંથી ઉતારી છે. પાણી પીવા ઉભા હતા. હવે અહીંથી જે અમારું હતું ને ટાર્ગેટ, આવી રીતે હાલું છું કેમ કે ભાઈ થંબનેલ પાડવાનું છે ને એટલા માટે. હવે ટાર્ગેટ હતો અમારો 75-70 કિલોમીટરનો. હવે જો પગવામાં ખાલી 7-8 કિલોમીટર જેવું બાકી રહી ગયું છે. એટલા માટે અહીંયા ઉભા છે, થોડોક ટાઈમ પાસ કરી રહ્યા છીએ એક ભાઈની સાથે. હર મહાદેવ મહાદેવ.
ભલે જાઓ 6 વાગે આવ્યા છે, જો રોહિતભાઈ ગયા છે અને ભાઈભાઈ બે પૂછવા ગયા છે એક અહીંયા, જો અહીંયા ના પડશે તો એક અહીંયા ના પડે તો જો સામે છે બેઠો 3 જગ્યા છે, જો ત્રણેયમાં ના પાડશે ને એમ તો ના તો નહીં જ પાડે, પણ જો ત્રણેયમાં ના પાડશે તો આને આગળ છે 16 કિલોમીટર અને પાછા આમ ઢાર છે થોડા એવા, એટલે લાગતું નથી કે ત્યાં ભોગાય એ ઠેકાણે. એટલે જો ગયા છે 1 2 3 વસ્તુ છે પૂછવા માટે, જોઈએ હું કહે છે. ઓકે બસ ખાલી બ્લોગને આને લગી જોતા રહેજો. તો હાલો મારા ફાઇનલી કલેજા બ્લોગનો કરે એમ. રોહિતભાઈ બેઠા છે આમ કંઈક ઉપર બેઠા છે, પડે ન પડે રામ જાણે. જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. અને ભાઈભાઈ બેઠા છે એનું કંઈક કામ પતાવે છે, કઈ નહીં બ્લોગ એડિટ કરી એવું બીજું છે. તો હા કામ હોય. અને જો બધા અહીંયા જમે છે, આ બધા જમી લે પછી અમારી વારી છે. ભાઈ જો તેચડી આવે છે ને. હા તો ફાઇનલી મારા કલેજા બ્લોગનો કરે એન્ડ. અને જો હજી અમરનાથ પગવા મળે થશે 25 થી 30 દિવસ આઈ થિંક જેવું થઈ જાય, એટલે એ બહુ પાકું નથી, તો અમારા ઉપર આધાર છે, રસ્તો પર આધાર છે. મહાદેવ કેટલી પરીક્ષા લે છે એ બધું મહાદેવ પર છે. જોઈ કેટલા દિવસ લાગે, બસ ખાલી કન્ટિન્યુ રહેજો અને આપણા ડેલી બ્લોગ જોતા રહેજો. કે શોર્ટ સપોર્ટને પ્રેમ આપતા રહેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો. ઓકે, હર હર મહાદેવ.